કલરનું તો અમે બધા ભાગતા હતા તો ત્યારે જોયું કે આગ લાગી છે તો અમે નીચે ગયા તો ઉપરથી આ બે છોકરાને પકડીને ઊભી હતી. નીચે બધા લોકો જોતા હતા તો અમે ભાગતા દોડતા ગયા અને આ છોકરાને પકડીને અમે એમને નીચે ઉતાર્યું. પછી ઉપર બી એક માસી હતા એમને બી નીચે સુધી લઈને આવ્યા. 7વા કે 8વા કે 10વા માળે એક દાદા હતા બીમાર એમને ઉપાડીને અમે આની આપણા અગ્નિશામકવાળા ભાઈએ અમે બધા મળીને એમને બીજા ફ્લોર ઉપર બીજા લિફ્ટમાં મૂકીને એમને નીચે લાવ્યા. બોમ્બ પાડતા હતા એટલે અમે જોયું ને એટલે પછી અમે ડાયરેક્ટ ત્યાં જતા રહ્યા અને એટલે પછી અમે એમને ઉતારીને નીચે સુધી લઈને આવ્યા. દેખાતું જ નહોતું, ધુવાડો આટલું બધું હતું કે બહુ તકલીફ થતી હતી, બધું મોડામાં બધું જતું હતું, બહુ ધુવાડો હતું અને સખત બધું થઈને બી અમે એમને કાઢ્યું, કોશિશ કરી. ધુમાડો દેખાયો ત્યાંથી ખાલી હું સિચ્યુએશન ચેક કરવા આવ્યો હતો તો મને આગ વધારે લાગી તો મેં નીચે આવીને પહેલાં MCB બંધ કરી, પછી અદાણીની લાઈન બંધ કરી, પછી ચોરીનો જો મેઇન પાવર હોય ને એ બંધ કર્યો. પછી હું 3rd ફ્લોર લગી ગયો ચેક કરવા માટે તો એક બાળકીને નીચે ઉતારતા હતા તેને મને પકડીને નીચે ઉતારી. પછી બીજી બાળકીને આલી, બીજી બાળકી પણ નીચે ઉતારી. પછી એક લેડીઝ પણ નીચે ઉતરી ગયા તો આ અંકલ અને અમે બેને પકડીને એમને નીચે ઉતાર્યા. પછી વાર કર્યું તો એમને દેખાયા એટલા માટે એમને નીચે ઉતારીને ચીસો બૂમો થતી એટલે એમને એવું જોયું તો અમે આ રીતના કરતા હતા. થઈ શકત એ ફેંકી શકત નીચે, એમની સિચ્યુએશન એ જ હતી નીચે ફેંકી દેવાની કે એનો જીવ બચી જાય. બધા ઘણા બધા હતા અમારે બધા અહીંને પરિષ્કારના જ હતા, બધા અલગ જગ્યાએ બધા એમનું કામ કરતા હતા. અમે જે અલગ જગ્યાએ બધા અલગ જતા હતા અને કોઈ સિચ્યુએશન કોઈને ખબર જ નથી પછી કોણ વસ્તુ કોણ શું કરે એ રીતના. उसका क्या कुछ बोल नहीं सकता, हम वो जगह पे है नहीं तो क्या बोल सकते, कुछ भी दूसरा कोई भी बचा सकता है वो जगह पे. लेडीज को आपने किस तरह से बचाया? लेडीज को तो वो तो ऊपर से गिर रहे तो उसको बचाने का हमारा स्वयंसेवक का काम है, राष्ट्रीय स्वयंसेवक का काम है. किधर भी घटना हो गया, किधर तूफान हो गया, फाड़ हो गया, किधर भी हो गया, बचाने का जाने का आगे जाने का हमारा काम है. હતો પછી હું મારે તો બારણા બધા બંધ હતા તો હું જમતો તો મને ખબર નથી આગ લાગી ગઈ છે. મને ઘણી એટલે વધી ગઈ છે આગ. મને પછી ખબર પડી, મને કોલ આવ્યો કે તું ક્યાં છો એમ. તો મેં દરવાજો ખોલીને જોયો તો સ્ટેરવેઝમાં બહુ વધારે ધુમાડો હતો કે ચડીને મતલબ સ્ટેર્સ ઉતરી શકાય એમ નહોતું, આમ આટલું આગળ નહોતું દેખાતું, શ્વાસ લેવાય કે દેખાય એમ હતું નહીં. પછી બારી ખોલી મેં અને બસ આ બારીની રેલિંગ જ્યાં દેખાય છે એવી રેલિંગ એક કરીને નીચે ઉતરી ગયો. એક ભાઈ ચડ્યા હતા 2nd ફ્લોર સુધી, એમણે પછી એ નીચે ચડ્યા ને પછી 1st ફ્લોરથી નીચે એને મારો હાથ પકડી રાખ્યો. પછી મને એટલે મેં પછી મૂકી દીધો ને પછી નીચે માણસોએ કેચ કરી લીધો એમ મને, એટલે 3rd ફ્લોરથી તો ઉતરી ગયો બારીમાંથી જ તે.